કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી ગુજરાતી વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 17/10/2024ની ગુરુવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તે મિત્રો કુલ 40 ગુણનું પેપર હશે અને તમારું જે પેપર મિત્રો છે એ તમારા પ્રશ્નપત્રની અંદર જ લખવાનું આવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાં આપેલ વિરામચિહ્નનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો। મિત્રો અહીંયા તમને વિરામચિહ્ન આપેલા છે, જેમ કે આ ટપકું છે એ પૂર્ણ વિરામ કહેવાય, આવું છે એ અલ્પવિરામ કહેવાય, આ છે ઉદ્ગાર ચિહ્ન છે, આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, આ બેવડા અવતરણ ચિહ્ન છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો છે તે લખીએ। તો પહેલું વાક્ય છે ખિસ્સું રડતું બંધ થયું, તો અહીંયા પૂર્ણ વિરામ કરવાનું છે। ટપકું કરશો તો પૂર્ણ વિરામ થઈ જશે, કારણ કે આ વાક્ય અહીંયા પૂર્ણ થાય છે, આગળ કોઈ છે નહીં। બીજું, દોડવા અને ઉડવાથી કુકડીને શો ફાયદો કે નુકસાન થાય? તો અહીંયા મિત્રો આપણે પ્રશ્નાર્થ થયું છે, પ્રશ્ન પૂછીએ એવો ભાવ જાગે છે, શો ફાયદો કે નુકસાન થાય? તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે મૂકવું પડે। ત્રીજું, અરે વાહ, અરે વાહ આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે, તો અહીંયા અરે વાહ અહીંયા આશ્ચર્યનો ભાવ થાય ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવું પડે અને પછી વાક્ય પૂર્ણ થાય છે એટલે આપણે પૂર્ણ વિરામ કરીશું। ચોથો પ્રશ્ન, મકોડા બોલે છે ખાઉં હાથીભાઈ ખાઉં, પણ 1 મિનિટ ઊભા રહો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે મકોડાભાઈ બોલે છે, જ્યારે કોઈ બોલે છે એને આપણે ડબલ અવતરણ ચિહ્નમાં લખવું પડે છે, તો આવી રીતે આપણે ડબલ અવતરણ ચિહ્ન મૂકીશું। 5, નદીનું પાણી સૌ પશુ પંખી માણસ જીવજંતુ સૌને માટે છે। તો અહીંયા મિત્રો તમે જોશો પશુ પંખી, બરાબર, તો અહીંયા ગુરુ વિરામ આવે મિત્રો અહીંયા, બરાબર, તિર્યક રેખા, પછી પંખી અલ્પવિરામ આવશે, માણસ અલ્પવિરામ આવશે, કારણ કે અટકીએ છીએ, જ્યાં અટકવાનું હોય ત્યાં અલ્પવિરામ મૂકવું પડે છે અને છેલ્લે વાક્ય પૂર્ણ થાય છે ત્યાં પૂર્ણ વિરામ મૂકીશું। તો આવી રીતે વિરામચિહ્નનો ઉપયોગ આપણે કર્યો। વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટની મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ માત્ર એક વિષયના કિંમત છે 20 રૂપિયા। મિત્રો અસાઇનમેન્ટની જરૂર છે તો તમે રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની મેળવી શકો છો માત્ર 40 રૂપિયામાં, અને આ બંને પ્રશ્નપત્રની જે પીડીએફ છે એટલે કે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તેના માટે તમારે વોટ્સઅપ પર આ જે નંબર આપેલો છે તેના ઉપરથી તમને મળી જશે, તો સંપર્ક મિત્રો કરવા વિનંતી। હવે આપણે પ્રશ્ન 2 છે, વિભાગમાં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ વિભાગ બ માંથી શોધી જોડકા જોડો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિભાગ અ છે, આ વિભાગ બ છે। પહેલું છે ઝાડ, તો ઝાડ એટલે કે મિત્રો વૃક્ષ થાય, તો આપણે એને વૃક્ષ અહીંયા લખીશું। ભય તો ડર થાય, તો આપણે અહીંયા લખીશું ડર। ત્રીજામાં જંગલ તો વન થાય, તો વન લખીશું। દોસ્ત તો મિત્ર થાય, તો આપણે અહીંયા લખીશું, અને સુંદર તો રૂપાળું થાય છે। તો આવી રીતે આપણે જોડકા જોડ્યા। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું, નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો અહીંયા એક જાહેરાત છે, જે છે એકલવ્ય પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો દાહોદની છે। છોટા હનુમાન હરીફાઈ સૌથી ઊંચો કૂદકો અને ઇનામ જીતો। સમય આપેલો છે સવારથી 7 થી 10, ફક્ત શાળાના બાળકો માટે જ છે। તેની તારીખ પણ આપેલી છે 1 ડિસેમ્બર 2023 શુક્રવારના રોજ, અને સ્થળ છે શાળાનું મેદાન। સંપર્ક તમારે ભાવેશ કુમારનો કરવાનો છે અને મોબાઈલ નંબર તમને અહીંયા આપેલો છે। પહેલું છે સ્પર્ધાનું નામ શું છે? તો મિત્રો સ્પર્ધાનું નામ છે છોટા હનુમાન હરીફાઈ। બીજું, સ્પર્ધામાં ભાગ લેવા માટે તમે કોનો સંપર્ક કરશો? તો નીચે લખેલું હતું મિત્રો ભાવેશ કુમારનો સંપર્ક કરવાનો છે। ત્રીજું, સ્પર્ધાનો સમય શું છે? તો મિત્રો સવારે 9 થી 10નો છે। 4, સ્પર્ધા કઈ શાળાના મેદાનમાં છે? તો એકલવ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં। 5, શું મહેસાણા જિલ્લામાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે? ના, મહેસાણા જિલ્લામાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે આ દાહોદ માટેની સ્પર્ધા છે।
ફક્ત શાળાના બાળકો માટે જ છે એટલા માટે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે છે બરાબર, અહીંયા જે બોક્સ છે તેમાં જાહેરાત છે, એના આધારે જ આપણે પ્રશ્નો જે અહીંયા નીચે છે એના ઉપરની જાહેરાતમાંથી જ પ્રશ્નોના જવાબ આપેલા છે. તો આવી રીતે તમારે પણ જવાબ આપવાના આવશે. પ્રશ્ન મિત્રો 4 છે, પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું છે, દોડવું અને ઉડવું બેમાં શું ફેર છે? તો વિદ્યાર્થી મિત્રો, દોડવું એટલે જમીન પર વધારે ઝડપથી ચાલવું અને ઉડવું એટલે જમીનથી ઊંચી હવામાં ઉડવું. બીજું, તમે નકામી લાગતી વસ્તુમાંથી શું શું બનાવી શકો છો તે લખો. તો મિત્રો, આપણે નકામી વસ્તુ હોય તેમાંથી ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ બનાવી શકીએ, સાદા કાગળમાંથી પાકીટ બનાવી શકીએ, તલવાર બનાવી શકીએ, હોડી બનાવી શકીએ, શોપીસની વસ્તુઓ વગેરે બનાવી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું? મિત્રો, એનો જવાબ છે, સિંહે બકરીના બચ્ચાને પકડી તો લીધું, પરંતુ તેને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં. તેને દયા આવી. તેની મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય છે. એ વિચારી સિંહે બકરીના બચ્ચાને માર્યું નહીં. ચોથો પ્રશ્ન છે, જો તમે પવન થાઓ તો શું કરો? મિત્રો, એનો જવાબ છે, હું લોકોને હેરાન કરું નહીં અને જ્યારે લોકોને પવનની જરૂર હોય ત્યારે તેઓને મદદ કરું. 5. દાંત હથિયાર તરીકે સી રીતે ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, દાંત ખોરાકને કાપવા તથા ચાવવા માટે ઉપયોગમાં લેવાય છે, માટે દાંત હથિયાર તરીકે ઉપયોગી છે. પ્રશ્ન 5 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. જેમાં અ છે, આપેલ વાક્યના શબ્દોની યોગ્ય રીતે ગોઠવણી અર્થપૂર્ણ વાક્ય બનાવો. મિત્રો, અહીંયા છે, વરસાદ છે ચોમાસામાં પડે તો એને અર્થપૂર્ણ વાક્ય બનાવીએ તો આવી રીતે લખાય, ચોમાસામાં વરસાદ પડે છે. બીજું, બ છે, ખાલિયામાં યોગ્ય સર્વનામ મૂકો. તો મિત્રો, અહીંયા સર્વનામ આવશે કે આ સસલું છે તે કૂદકા મારે છે, તો અહીંયા આવશે તે. ક, સાચો શબ્દ પસંદ કરીને લખો. સસલું અને સસલું, તો મિત્રો અહીંયા સસલું જે આપેલું છે સાચું છે. ડ, આપેલ વાક્યમાં ખોટા વિકલ્પ છે કે વાક્ય ફરીથી લખો. તો મિત્રો, અહીંયા છે, રસ નીકળ્યા પછી શેરડીના ડૂચા કે કૂચા એક બાજુ ઠલવાય, તો કૂચા આવશે, બરાબર, ડૂચા નહીં આવે. ઈ, આપેલ શબ્દ માટે એક શબ્દ. કપડાં સીવવાનું મશીન, તો એને સંચો કહેવાય. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ શબ્દ જોડનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા મિત્રો ઉદાહરણ છે, દાખલા તરીકે દરિયો, પાણી, તો દરિયાનું પાણી ખારું હોય છે, બરાબર. તો એવી રીતે સાબુ, કપડાં, તો સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. અંધારું, દીવો, અંધારું હોય ત્યાં દીવો પ્રગટાવવામાં આવે છે. મરચું, તીખું, પોપટ તીખું મરચું ખાય છે. સંચો, પેન્સિલ, પેન્સિલ છોલવા માટે સંચાનો ઉપયોગ થાય છે. વાદળ, વરસાદ, ચોમાસાની ઋતુમાં ગડગડાટ કરતા વાદળો વરસી પડ્યા. પ્રશ્ન 7, તમારા મનગમતા ફરવાના સ્થળ એટલે કે જગ્યાનું વર્ણન 5 થી 7 વાક્યમાં લખો. મિત્રો, અહીંયા કોઈ પણ એક લખવાનું છે, પરંતુ આપણે જોઈએ. પહેલું છે, મેળો. તો મેળા વિશે તમે તમારું મનપસંદગીનું સ્થળ છે એ લખી શકો છો. આપણે આનો જવાબ લખીએ કે તહેવારોના દિવસે મેળો ભરાય છે. મેળો નદી કિનારે, દરિયા કિનારે, મંદિર પાસે કે ખુલ્લી જગ્યામાં ભરાય છે. મેળામાં ઘણી દુકાનો હોય છે, તેમાં રમકડાઓ, મીઠાઈઓ, કપડાં, વાસણો, બંગડીઓ, પુસ્તકો, મૂર્તિઓ વગેરે વસ્તુઓ વેચાય છે. મેળામાં ચા, ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને નાસ્તાની દુકાન પણ હોય છે. મેળો હોય એટલે ચકડોળ તો હોય જ. મેળામાં જાદુગર અને મદારી પણ આવે જ. અનેક ફુગાવાળા ફરતા હોય છે. મેળામાં લોકોની ભારે ભીડ જામે છે. લોકો મેળામાંથી જાત જાતની વસ્તુઓ ખરીદે છે. કેટલાક લોકો નાસ્તો કરે છે, કેટલાક લોકો ચકડોળમાં બેસી આનંદ કરે છે, કેટલાક લોકો નાચે છે, કૂદે છે અને ગીતો ગાય છે. મેળામાં ફરવાની ખૂબ મજા આવે છે. તેવી રીતે મિત્રો બીજો પ્રશ્ન છે, બગીચો. તો આપણે બગીચા વિશે લખી શકીએ કે બગીચાને બાગ પણ કહેવાય છે. બગીચામાં જાત જાતના ફૂલ છોડ હોય છે. રંગબેરંગી ફૂલોથી બગીચો સુંદર લાગે છે. બગીચામાં ઘટાદાર વૃક્ષો હોય છે. લોકોને બેસવા માટે બાકડા પણ રાખેલા હોય છે. પીવા માટે પાણીઘર હોય છે. લપસણી, ચકડોળ અને હિંચકા પણ હોય છે. ક્યાંક વળી પાણીમાં ફુવારા પણ ગોઠવાયેલા હોય છે. સવાર સાંજના સમયે બહુ બગીચામાં આવે છે. બગીચામાં દેખરેખ માટે માળી પણ હોય છે. માળી બગીચાને સુંદર અને સ્વચ્છ રાખે છે. બગીચાની હવા સુગંધીદાર અને ચોખ્ખી હોય છે. ઉનાળાની રાત્રે તો બગીચામાં લોકોની ભીડ જોવા મળે છે. બગીચાને ચોખ્ખો રાખવા એ આપણી ફરજ છે. પ્રશ્ન 8 છે, અધૂરા વાક્ય તમારા શબ્દોમાં પૂર્ણ કરો. મિત્રો, અહીંયા પહેલું વાક્ય છે, જો હું શાળાનો આચાર્ય હોઉં તો
તો હું બાળકોની ભલાઈ માટે નીતિઓ બનાવું. બીજું, જો મને રસ્તામાં 500 રૂપિયાની નોટ મળે તો તે પૈસા પરત કરવા માટે પ્રયત્ન કરીશ અથવા જરૂરિયાતમંદની મદદ કરવા માટે ઉપયોગ કરીશ. ત્રીજું, જે મને રસ્તામાં કોઈ અશક્ત વ્યક્તિ મળે તો હું તેની મદદ કરવાનો પ્રયત્ન કરીશ. 4, જો મને પપ્પા નવી સાયકલ લઈ આપે તો હું શાળામાં વધુ આનંદથી જાઉં. 5, જો હું શક્તિમાન હોઉં તો હું સમાજમાં પરિવર્તન લાવવા માટે કામ કરું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું પ્રશ્નપત્ર. બરાબર, અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને તમારી પરીક્ષા માટે તમને અત્યારથી બેસ્ટ ઓફ લક. અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.